નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે પણ ગૃહમાં હોબાળો મચાવતા વિપક્ષી સાંસદો। ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કરતા સુદર્શન રેડ્ડી। જામનગર શહેર અને જિલ્લામાં અડધાથી માંડીને 5 ઇંચ સુધી વરસતો વરસાદ। જામનગરથી સુરેન્દ્રનગર બદલી પામેલ એસપી પ્રેમસુખ ડેલુને ભવ્ય સન્માન સાથે વિદાય આપતા સેંકડો મહાનુભાવો। જામનગરના નવનિયુક્ત એસપી તરીકે ચાર્જ સંભાળતા ડોક્ટર રવિ મોહન સૈની। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ગતિરોધ ચાલુ રહ્યો હતો। સત્રના છેલ્લા દિવસે આજે પણ હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ચાલુ રહી શકી નહીં। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી હોબાળાને કારણે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી। આજે લોકસભાની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી, જેમાં 12 બિલ ચર્ચા વિના અથવા ટૂંકી ચર્ચા સાથે પસાર કરવામાં આવ્યા હતા। ચોમાસા સત્રમાં કાર્યવાહીમાં ગતિરોધ જાળવવા બદલ વિપક્ષી પક્ષો પ્રત્યે નિરાશા વ્યક્ત કરતા લોકસભા સ્પીકરે કહ્યું કે ગૃહની કામગીરી આયોજનબદ્ધ હતી, જે ખોરવાઈ હતી, જે લોકશાહી અને ગૃહની ગરિમાને અનુરૂપ નથી। વડાપ્રધાન મોદી ગૃહમાં હાજર રહ્યા હતા, પરંતુ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો અને વિપક્ષી સાંસદોએ નારા લગાવ્યા હતા। અનિશ્ચિત સમય માટે કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરતા પહેલા અધ્યક્ષે ગૃહમાં સત્ર દરમિયાન થયેલા કામકાજની માહિતી પણ આપી હતી। લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે આ સત્રમાં ગૃહમાં કુલ 14 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા। આમાંથી 12 બિલ પસાર કરવામાં આવ્યા હતા। આગામી તારીખ 9મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે, જેના માટે શાસક ગઠબંધન તરફથી ગઈકાલે બુધવારે સીપી રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી હતી। ત્યારબાદ આજે ગુરુવારે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે પૂર્વ ન્યાયમૂર્તિ બી સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું। તે સમયે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ઇન્ડિયા ગઠબંધનના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। નામાંકન પહેલા કોંગ્રેસ સંસદીય દળ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનના પક્ષોના સાંસદોની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં રેડ્ડીએ કહ્યું હતું કે જ્યારે સડક ખામોશ થઈ જાય છે ત્યારે સંસદ આવારા બની જાય છે। તેઓએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે તે સડકને શાંત થવા દેતા નથી। આ તકે તેઓએ સ્વર્ગસ્થ ડોક્ટર રામ મનોહર લોહિયાની પંક્તિ યાદ કરતા સંસદ અને સડકનું ઉદાહરણ આપ્યું હતું। તેમણે બિહારમાં મતદાર યાદી મુદ્દે પણ જે પ્રશ્ન સર્જાયા છે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે આજે સાર્વભૌમ વયસ્ક મતાધિકાર એક ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છે, જે આપણા માટે પણ એક ખતરો છે। તેમણે એ પણ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કોઈ સ્પર્ધા નથી, પરંતુ રાષ્ટ્રના આત્મા માટેની વૈચારિક લડાઈ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર શહેર જિલ્લામાં વરસાદ, એસપીની વિદાય અને નવા એસપીનું આગમન, સસોઈ ડેમ ઓવરફ્લો અને સ્ટેન્ડિંગની બેઠક। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near Income Tax Office, beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે।
સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ 55,518 શોરૂમ કિંમતથી શરૂ હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000 હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ સ્પ્લેન્ડર પેશન ગ્લેમર એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ હીરોના સ્કૂટરમાં પ્લેઝર ઝૂમ ડેસ્ટિની વિવિધ કલરોમાં એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ મેન્ટેનન્સ નહિવત ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે ગોકુલ હીરો જામનગર રાજકોટ હાઈવે હાપા જામનગર મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626 બ્રાન્ચ રણજીત સાગર રોડ પવનચક્કી જામનગર મોબાઈલ 83,479 11,194 જી હા ગોકુલ હીરો વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ મેઘરાજાએ વધુ એક રાઉન્ડ લીધો છે. આજે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં હળવો વરસાદ પડ્યો હતો. જો કે આ સમય દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ત્યારબાદ આજે ગુરુવારે બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ 4 કલાક દરમિયાન બપોરે 12 થી 2 વચ્ચે શહેરમાં 0.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો. અત્રે પણ ઉલ્લેખનીય છે કે આજે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન ગઈકાલે બુધવારે બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે કાલાવડ તાલુકા મથકે 5 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધ્રોલ અને લાલપુર તાલુકામાં અડધો ઇંચ વરસાદ તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા છાંટા પડ્યા હતા. ત્યારબાદ આજે ગુરુવારે સવારે 10 થી 12 વાગ્યા વચ્ચે અને 12 થી 2 દરમિયાન કાલાવડ અને લાલપુરમાં હળવા છાંટા પડ્યા હતા. ત્યાર પછી બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન જામનગર, જોડિયા, ધ્રોલ, લાલપુર અને જામજોધપુર તાલુકા મથકે હળવા છાંટા પડ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી મળેલો રિપોર્ટ જણાવે છે કે કાલાવડ તાલુકાના મોટા વડાણા, મોટા પાંચ દેવડા, નવાગામ, ભલસાણ, બેરાજા, ખરેડી અને નિકાવામાં અડધાથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાસજાડિયા, ગુંડડા, પરડવા અને જામવાડીમાં 0.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ સાથે જ લાલપુર તાલુકાના હરિપર, ભણગોર, મોડપર અને મોટા ખડબા સહિતના પંથકોમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર ખાતે બદલી થતા આજે તેઓએ જામનગર એસપી તરીકેનો ચાર્જ છોડ્યો. એ પહેલા અને વિદાય સમારંભમાં ઉપસ્થિત રહેતા પહેલા એસપી પ્રેમસુખ ડેલુ તળાવની પાળે આવેલા વિશ્વવિખ્યાત બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે પહોંચ્યા હતા અને દેવ દર્શન કર્યા હતા તથા સર્વે સામાન્ય ભક્તોની માફક એસપી પ્રેમસુખ ડેલુ રામધૂનમાં પણ જોડાયા હતા. ત્યારબાદ તેઓ બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતેથી વિદાય સમારંભના સ્થળે પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. આજે ગુરુવારે સવારે જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે તાજેતરમાં જામનગરથી બદલી પામેલા એસપી પ્રેમસુખ ડેલુનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારંભમાં જામનગર શહેર જિલ્લાના રાજકીય, સામાજિક, સંસ્થાકીય અને શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો ઉપરાંત પત્રકારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને એસપી પ્રેમસુખ ડેલુને ભાવભરી વિદાય આપી હતી. આ વિદાય સમારોહમાં જ્યારે એસપી પ્રેમસુખ ડેલુનું આગમન થયું ત્યારે ફૂલોની પાખડીઓ વડે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ વિભાગની પરંપરા મુજબ ઢોલ, નગારા અને બેન્ડ વાજાના સૂરો સાથે તેમનું આગમન થયું હતું અને ત્યારબાદ જામનગરના સૌ આગેવાનોએ તેમને ફૂલહાર પહેરાવી ભાવભરી વિદાય આપી હતી. આ તકે એસપી પ્રેમસુખ ડેલુએ પણ જામનગરમાં 3 વર્ષ કરતાં વધુ સમયના પોતાના કાર્યકાળને યાદ કરી સૌનો આભાર માન્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે લાંબો સમય જામનગરમાં રહેવાથી અને વારંવાર એકબીજાના સંપર્કમાં આવવાથી જામનગરના લોકો પ્રત્યે હું લગાવ અનુભવું છું. આ ભવ્ય વિદાય સમારોહમાં ધારાસભ્યો
દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, જૈન સમાજ તથા વોરા સમાજના અગ્રણીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો કિરીટભાઈ મહેતા અને ભૂપેન્દ્રસિંહ જાડેજા, જીઆઈડીસી પ્લોટ એન્ડ સેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા, અગ્રણી બિલ્ડરો ભાવેશભાઈ ગાગિયા, બાદશાહભાઈ અને હમીરભાઈ નંદાણિયા, પૂર્વ ડેપ્યુટી મેયરો પ્રવીણભાઈ માડમ અને કરસનભાઈ કરમુર, કોર્પોરેટર જેનબબેન ખફવી, શરદભાઈ શેઠ, ભરતભાઈ ભાનુશાળી, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજેશભાઈ વ્યાસ, વ્રજલાલ પાઠક, વિઝન ક્લબના મીતાબેન દોશી તેમજ જામનગરના શહેર અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એસપી પ્રેમસુખ ડેલુને ભાવભરી વિદાય આપી હતી. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિદાય લઈ રહેલા એસપીને સાલ ઓઢાડીને તેમજ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરના અગ્રણીઓને એસપી સાથે એટલી લાગણી બંધાઈ ગઈ હતી કે ચાલુ વરસાદે પણ શરૂઆતમાં એસપી પ્રેમસુખ ડેલુની કાર્યક્રમના સ્થળ ઉપર 30 મિનિટ રાહ જોઈ હતી. તે અરસામાં લગભગ લોકો વરસાદના પાણીથી પલળી ગયા હતા. છતાં પણ મહાનુભાવો એસપીનું સન્માન કરવા અને વિદાય આપવા માટે થનગની રહ્યા હતા. ત્યારબાદ ચાલુ વરસાદે એસપી પ્રેમસુખ ડેલુ સ્ટેજ ઉપર આવતા ઉપસ્થિત દરેક મહાનુભાવોએ બુકે અને સાલ ઓઢાડીને એસપી પ્રેમસુખ ડેલુનું યાદગાર સન્માન કર્યું હતું અને તમામ વ્યક્તિઓએ પોતાના મોબાઈલમાં આ યાદગાર ક્ષણની ફોટોગ્રાફી પણ કરી હતી. આ રીતનું જિલ્લા પોલીસ વડાનું સન્માન થયું હોય તેવો લગભગ પ્રથમ પ્રસંગ હશે. એનો મતલબ એવો થાય છે કે પ્રેમસુખ ડેલુની જિલ્લા પોલીસ વડા તરીકેની કામગીરીથી લગભગ તમામ લોકો પ્રભાવિત હતા. આજના જિલ્લા પોલીસ વડાના સન્માન અને વિદાય કાર્યક્રમ જિલ્લા પોલીસ માટે પણ ગર્વનો પ્રસંગ હતો. વિદાય આપતી વેળાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એસપીની કારને પોલીસ હેડક્વાર્ટરથી ઓસવાડ સેન્ટર 4 રસ્તા સુધી દોરડા વડે ખેંચી અને ભાવભરી વિદાય આપી હતી.
આ તકે ભવ્ય વિદાય સમારોહને કારણે ભાવુક બનેલા એસપી પ્રેમસુખ ડેલુએ સૌ સમક્ષ આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે. હું સૌથી પહેલા તમામ જામનગરવાસીઓને ધન્યવાદ આપું છું કે 3.5 વર્ષનો અમારો જે જામનગરના પોલીસ અધિક્ષકને રૂપને જે કાર્યકાલ હતો એ કાર્યકાલ પૂરો કરીને અને અમે આજે અહીંયાથી જામનગરથી છૂટા થઈને અને હવે એ જે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના રૂપને હું જોઈન કરીશું. જામનગરમાં જે 3.5 વર્ષનો કાર્યકાલ હતો અમે પૂરી કોશિશ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જે છે આ સારી રીતે ચાલે અને મને લાગે છે કે અમે ઘણી સરસ રીતે અમારી જે જામનગરની જે પોલીસ ટીમ હતી અમે કામગીરી કરી હતી. પણ દરેક જે કામગીરી હોય અમે સુધારની જે વસ્તુ હોય આ તો હંમેશા હોય જ છે અને જામનગરની જે લોકો તરફથી અમને જે સહયોગ મળ્યો હતો બહુ સારો સહયોગ અમને જામનગરના લોકોના તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા. અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પોલીસ હેડક્વાર્ટરમાં જે અમને માન સન્માન અને સ્નેહ આપ્યો છે આ બદલ પણ હું આપ તમામનો અને જામનગરના તમામ લોકોનો હું હંમેશા આભારી રહીશું કે એટલો વધારે જે સન્માન આપ્યો આ સન્માનના કારણે અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે. અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને બીજી વસ્તુ લઈને જે કરવામાં આવી છે હું કોશિશ કરીશું કે આ કામગીરી આગળ વધારે બમણા જે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ કરું. એક વખત ફરીથી હું આપ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરના લોકોના પ્રેમને હું ક્યારેય પણ ના ભૂલું અને આપ તમામને મારા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર ખાતે બદલી થઈ છે અને તેમના સ્થાને અમદાવાદ ડીસીપી ડોક્ટર રવિ મોહન સૈનીને જામનગર એસપી તરીકે બદલી આપવામાં આવી હોય. આજે ગુરુવારે સવારે વિદાય લઈ રહેલા એસપી પ્રેમસુખ ડેલુએ બદલી પામીને જામનગર આવેલા એસપી ડોક્ટર રવિ મોહન સૈનીને જિલ્લા પોલીસ ભવન ખાતે આવકાર્યા હતા. આ તકે એસપી ડોક્ટર રવિ મોહન સૈનીનું પોલીસ વિભાગની પરંપરા મુજબ જિલ્લા પોલીસ ભવન ખાતે ઘોડેસવાર પોલીસની હાજરીમાં આગમન થયું હતું અને ત્યારબાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે વિદાય લઈ રહેલા એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓએ નવનિયુક્ત એસપી ડોક્ટર રવિ મોહન સૈનીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. ત્યારબાદ બંને એસપી જિલ્લા પોલીસ ભવન ખાતે એસપી કચેરીમાં પ્રવેશ્યા હતા અને ગૃહ વિભાગની પરંપરા અને ફોર્માલિટી મુજબ વિદાય લઈ રહેલા એસપી પ્રેમસુખ ડેલુએ વિધિવત રીતે જામનગર એસપી તરીકેનો ચાર્જ છોડ્યો હતો અને નવનિયુક્ત એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ નિયમો મુજબ વિદાય લઈ રહેલા એસપી પાસેથી જિલ્લાના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને એકમેક પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરી હતી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા અને હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી તેમજ જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સસોઈ ડેમ નામનું જળાશય ઓવરફ્લો થયું છે. સસોઈ ડેમના ઉપરવાસમાં આવેલા લાલપુર તાલુકાના સંખ્યાબંધ ગામોમાં સારો વરસાદ થવાથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે અને પાણીની આ નોંધપાત્ર આવકને કારણે સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. સસોઈ ડેમ પૂર્ણ રીતે ભરાઈ જતા જામનગર શહેરમાં આવતા ચોમાસા સુધી એટલે કે આગામી 1 વર્ષ સુધી જામનગર મહાનગરપાલિકાને સસોઈ ડેમમાંથી પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકશે, જેને કારણે લાખો શહેરીજનો ઉપરાંત જામનગર મહાનગરપાલિકાએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બુધવારે બપોરે 4 વાગ્યા આસપાસ સસોઈ ડેમ 100% ભરાઈ ગયો હોવાનું સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક થવા પામી હતી અને સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને ગઈકાલે બુધવારે સાંજે યોજવામાં આવી હતી. આ બેઠકમાં મેયર અને કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 5, 9, 13 અને 14માં રસ્તાઓ અને ગટરના કામો માટે કુલ ₹12.45 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે. આ ઉપરાંત કમિટીની આ બેઠકમાં રણજીત સાગર ખાતે આવેલા જામ રણજીતસિંહ પાર્ક નજીકની એક ફૂડ શોપ 5 વર્ષ માટે ઓપરેટિંગ લીઝથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મહાનગરપાલિકાને દર વર્ષે લીઝ ભાડા પેટે ₹33,500ની આવક થવા પામશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગાય ત્રીજા માળે અને આરટીઓ કચેરી સહિતના સમાચારો. જોતા રહીશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ
अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેરમાં વધુ એક વખત પશુ સંબંધી અસામાન્ય ઘટના જાહેર થઈ છે। તાજેતરના વર્ષોમાં એક ગાય એક મકાનમાં બીજા માળ સુધી ચડી ગઈ હોવાની ઘટના જાહેર થઈ હતી। ત્યારબાદ આ પ્રકારની વધુ એક ઘટના જામનગરના પાણાખાણ વિસ્તારમાં સામે આવી છે। ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ગાય ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી। વરસાદી ઝાપટા દરમિયાન બનેલી આ ઘટનાએ મકાનમાં રહેતા લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું હતું। સ્થાનિક રહીશોએ ગાયને નીચે ઉતારવા માટે પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ સફળ ન થતા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી કરીને ગાયને સુરક્ષિત રીતે મકાનમાંથી નીચે ઉતારી હતી। આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ મકાનવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। જામનગર આરટીઓના એક અધિકારી આરટીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગતો આપી છે। જામનગર આરટીઓ દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ છેલ્લા 8 મહિનામાં 106 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 20 વાહન ચાલકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આ ઉપરાંત આરટીઓ ઇન્સ્પેક્ટર નિલેશ આંબલિયાના જણાવ્યા પ્રમાણે 2021 થી 2025 દરમિયાન જામનગર આરટીઓ દ્વારા કુલ 489 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। લાયસન્સ સસ્પેન્ડ કરવાની અવધિ 3 અથવા 6 મહિના સુધી હોય છે। જો આ પ્રકારના કસૂરવાર બીજી વખત કોઈ નિયમ ભંગ કરે તો તે વાહન ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સને રદ પણ કરી શકાય છે। ખાસ કરીને વધુ સ્પીડે ચાલતા વાહનો, ખોટી રીતે પાર્ક થયેલા વાહનો અને ટ્રાફિક સિગ્નલના ભંગ સહિતના ગુનાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ રદ થતા હોય છે। આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટરે આપેલી વિગતો પ્રસ્તુત છે। નિલેશ ડી આંબલિયા, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, આરટીઓ જામનગર। અત્રેની કચેરી દ્વારા વર્ષ 2021 થી લઈ અને વર્ષ 2025ની આજ દિન સુધી ટોટલ 489 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સો ટ્રાફિકના જુદા જુદા નિયમોના ભંગ કરવા બદલ આપણે અહીંયાથી અમુક સમય માટે 3 મહિના અથવા 6 મહિના માટે આપણે એને સસ્પેન્ડ કરેલા છે। ટ્રાફિકના નિયમોનો ભંગ જેમ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ જેવા કિસ્સાઓમાં આપણે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે। ટોટલ જેમ મેં અગાઉ કીધું એ પ્રમાણે 2021 થી લઈ અને 2025ને આજ ડેટ સુધીમાં ટોટલ 489 જેટલા આપણે વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ છે એ સસ્પેન્ડ કરેલા છે। આમ છતાં જેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયેલું હોય અને એ સમય દરમિયાન જો કોઈ વાહન ચાલક પકડે તો એના ઉપર ફરીથી નોટિસ ઇસ્યુ કરી અને એના ઉપર આગળની જે બીજી વખત
ગુનો કરેલ છે તેમ સમજીને તો વગર આગળની કાર્યવાહી ડીએલ સસ્પેન્ડ પછી આગળ ડીએલ રદ ડ્રાઇવિંગ લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરી શકાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પ્રખ્યાત ધર્મસ્થાન કિલેશ્વર નજીક એક મહિલાને વહેતા પાણીમાંથી બચાવવામાં આવ્યા છે. આ મહિલા કિલેશ્વર નજીકના એક પુલ પરથી વહેતા પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ તણાવા લાગ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોએ જહેમત ઉઠાવીને આ મહિલાને બચાવી લીધા હતા. આ અંગેનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદની એક ખાનગી શાળામાં એક વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે અન્ય વિદ્યાર્થીની હત્યા નિપજાવવાનો જે બનાવ બન્યો છે તે અંગે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ તથા અન્ય હોદ્દેદારો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ દ્વારા જેટલી પણ કોન્વેન્ટ સ્કૂલો ચલાવવામાં આવે છે તે બધી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને અમદાવાદના તાજેતરના બનાવ અંગે સેવન્થ ડે નામની સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર રાજકોટ રોડ પર રામપર નજીક એક રિક્ષાનું ટાયર ફાટી જતા રિક્ષા પલટી ગઈ હતી અને 20 વર્ષના અસગર ગનીભાઈ ભાયા નામના યુવાનનું ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. જામનગરના ધરારનગર વિસ્તારમાં 32 વર્ષના મહિલા પૂનમબેન પંકજભાઈ સંચાણીયાએ ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મૃત્યુ થયું છે. ઓખા મંડળમાં મુળવેલ ગામના મોમાઈ માતાજીના મંદિરના મુખ્ય પૂજારી નેપાળ ગયા અને પાછળથી હંગામી પૂજારી નક્તારામે મંદિર નજીકની પૂજારીની ઓરડીમાંથી રૂપિયા 11.90 લાખની રોકડની ચોરી કરી હોવાની જાહેરાત થઈ છે. ભાણવડમાં એક લાંચ કેસમાં સિટી સર્વેના સર્વેયર લખમણ રામજી સાગઠિયા અને વચેટિયા પુંજા માલદે કારેણાને આ લાંચ કેસમાં 4 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગર નજીકના દરેડમાં શિવમ ડાઇનિંગ હોલ ખાતે સંજીવકુમાર દ્વિવેદી અને હરદેવસિંહ બટુકસી વાળા પર હુમલો કરવા અંગે સુનિલ નંદા અને વિશાલ નંદા સહિતના 6 વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે અલગ અલગ 3 વોર્ડના પ્રશ્નો અંગે કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું છે અને ચીફ ઓફિસરના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકાના ભદ્રકાલી ચોકમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી એક સાથે 8 બેંકોની શાખાઓમાં કામગીરી ઠપ થઈ ગઈ છે. જામનગર અને દ્વારકા જિલ્લાના તમામ સરપંચોને 31 ઓગસ્ટ સુધીમાં સરપંચ સંવાદ ટીમ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જામનગરના બેડની એક પરિણીતાએ પોતાના પતિ રણછોડભાઈ માવાભાઈ રાઠોડ વિરુદ્ધ ભરણ પોષણની અરજી કરી હતી. આ અરજી નામંજૂર થઈ છે. જામનગરના એસઓજીના પોલીસ કર્મી રવિ શર્માની થોડા સમય અગાઉ લાંચ કેસમાં ધરપકડ થઈ હતી. તેની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. અતુલભાઈ રણછોડદાસ પરમારના 49 વર્ષના પત્ની મિનલબેનનું અવસાન થયું છે. 69 વર્ષના તુષારભાઈ ગુલાબરાય આચાર્ય તે ધરતીબેનના પતિ તથા દર્પણના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 5 થી 6 નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવી છે. 76 વર્ષના ચંદુલાલ જમનાદાસ દાવડા તે જયશ્રીબેન દર્શિતભાઈ તથા નિકિતાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે પણ ગૃહમાં હોબાળો મચાવતા વિપક્ષી સાંસદો. ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કરતા સુદર્શન રેડ્ડી. જામનગર શહેર અને જિલ્લામાં અડધાથી માંડીને 5 ઇંચ સુધી વરસતો વરસાદ. જામનગરથી સુરેન્દ્રનગર બદલી પામેલ એસપી પ્રેમસુખ ડેલુને ભવ્ય સન્માન સાથે વિદાય આપતા સેંકડો મહાનુભાવો. જામનગરના નવનિયુક્ત એસપી તરીકે ચાર્જ સંભાળતા ડોક્ટર રવિ મોહન સૈની. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.